જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે વાત કરવી છે વેલનાથ બાપુની। નાથ સંપ્રદાયના પોતે મહાન મહંત સાધુ હતા। નાથ સંપ્રદાય આમ મોટામાં મોટો ટોચ પરનો આ પંથ કહેવાય એવું આ લોકવાયકા પ્રમાણે કહેવામાં આવે છે। રાજા ભરથરી, ગોપીચંદન, મચ્છંદર અને ગુરુ ગોરખનાથ આ બધા નાથ સંપ્રદાયની અંદર થઈ ગયા। આજે આપણે વાત કરવી છે વેલનાથ બાપુ વિશેની। વેલનાથ બાપુ એક દિવસ વસ્તી વિસરવા માટે ગયેલા અને એક નાનકડું ગામડું આવ્યું। 7 વાગ્યાનો સમય થયો। બાપુને એમ થયું કે આ ગામની અંદર હરેહર કરી નાખું અને સવારે વહેલા પંથકમાં નીકળી જશું। એટલે વેલનાથ બાપુ ગામના બરોબર ચોરે આવી અને ઉભા છે। અને ચોરે આપણે જઈએ તો આવી 2-4 માણસોની ટુકડી બેઠી જ હોય। એમણે બાપુની મસ્કરી કરી। બાપુ એ ચોરા કને જઈએ ને કીધું 2-4 માણસોને કે ભાઈ મારે હરેહર કરવું છે ને કોઈ ઘર હોય તો જગ્યા બગ્યા હોય તો બતાવો ને। આ અમાહાની અંધારી રાત જેવા હતા જ્ઞાનમાં તો। એટલે આ માણસોએ કીધું કે ઓલો રામલો છે ને એ રામલાની ઘરે કે આ મેલી દો આમને શિકારી। આ રામલો શિકારનો ધંધો કરે અને ન્યા આ વેલનાથ બાપુ મૂકવાની આ એકબીજાને વાત કરવા માંડ્યા। એટલે એક જણે કીધું કે બાપુ રામલો છે કે એની ઘરે બધા જાય ને બધા સંતો મહંતો રહે છે। તો બાપુ કે હારું ભાઈ હાલો તાણ। તે ગોતતા ગોતતા ઘરે ગયા કે ભાઈ રામલાનું ઘર ક્યાં છે, રામલાનું ઘર ક્યાં છે? તે કોઈ કે બતાવ્યું કે આ રામલાનું ઘર છે ભાઈ। અને ઘરમાં બાપુએ પગ મૂક્યો એટલે રામલો આપણો ઉભો થયો કે આવો આવો। કે રામલો વિચાર કરે કે આ મુજ અભાગીની ઘરે આ સંત, પણ સંતના પગલાથી શું થાય મિત્રો ઈ આગળ જોવા જેવી વાત ઈ છે। હવે કોકના ઘરમાં આપણે જઈએ એટલે ખબર પડી જાય કે આ શું કામ કરતો હોય છે। ખેડૂતના ઘરે જઈએ તો ખબર પડે કે આ ખેતી કરતો હોય છે। દરજીના ઘરે જઈએ તો એમ ખબર પડે કે આ દરજી હોય છે। અને આ શિકારીની ઘરે જાય એટલે બાપુને જોતા બધા બંદૂક ને સરિયન બરિયન ટીંગાડેલું બાપુ જોઈ ગયા કે બાપુ કે ઓહો આ સોરાવાળા મારી મસ્કરી કરી છે કે પણ કઈ વાંધો નહીં કે। એટલે રામલો કે આવો આવો બાપુ આવો બેહો। બાપુ કે રામલા મારે હરેહર કરવાના છે આજે ભાઈ। તો કે બાપુ હું તો પાપી છું કે હે? અરે બાપુ હું તો પાપી છું। મુજ પાપીના ઘરે તમે શું જમશો? હું તમારે રોટલાની વ્યવસ્થા કરી આપું, એની ચિંતા ના કરો તમે। તો કે ના ના રામલા હવે તો તારી ઘરે જ ખાવું અને તારા જ ઘરનું ખાવું હવે। રામલો કે તો ભલે બાપુ મારા આહો ભાગ્ય। નામ ભાઈ આ રામલાને ઘરે કીધું કે ભાઈ તમે રોંધવાનું કરો, બાપુ આવ્યા છે। હવે ભૈયા તો બાપુને જમવાનું તૈયાર થઈ ગયું, ખવડાવી પીવડાવી અને રામલો બાપુને કહે કે બાપુ અમે તો પાપી છીએ, અમને તો કાંઈ ખબર ન પડે, પણ આપ તો મહાન સંતો 2-4 કંઈક સત્સંગની વાતો કરો ભાઈ। બાપુએ વાતો ચાલુ કરી ભાઈ। આજુબાજુમાંથી માણસો પણ આવ્યા છે બધા અને સત્સંગ ચાલે છે। કેવો સત્સંગ હે? खे मस्ती में रहना संतो महंगी ने खाना रे। टुकड़े में से टुकड़ा कर देना मेरे लाल।
हे लाल मेरा दिल में संतो लागी रे विरागी रामा જોયું મેં તો જાગી રે જી. હમ ભી વાણી ઉપર વાણી. રાતનો 12 વાગ્યાનો સમય થાય છે અને રામલાનો દીકરો ઈ વાડામાં ગયો છે અને ત્યાંથી એને કાળોતરો કાઢે છે. ઈ લથડિયા ખાતો ખાતો છોકરો ઘરે આવ્યો. ઘરે આવી એની માને કીધું, માં મને કાળોતરો કાઢ્યો છે. એની માં કઈ કે એની પહેલા તો ઈ છોકરો આમ અમળાઈને ધરતી ઉપર ઢળી પડ્યો, એના પ્રાણ નીકળી ગયા. હવે અહીંયા બધા બેઠા હતા સત્સંગમાં. હવે આમાં કેવું કઈ રીતે? એટલે થોડો ઈશારો રામલાની ઘરવાળીએ ઈશારો કર્યો રામલાને કે જરા અહીંયા આવો તો. કે રામલો ગયો કે હું કે આપણા દીકરાને કાળોતરો કાઢ્યો છે ને આપણો દીકરો મરી ગયો છે. રામલાના મગજની અંદર ઝાટકો મારી દીધો, પણ રામલો આંસુ ને પી ગયો. રામલો આંસુ પી ગયો અને એની ઘરવાળીને કીધું કે સાંભળ્યું કે હા, સવાર પડે ત્યાં સુધી જો તારી આંખમાંથી આંહુડું આવવા દીધું છે ને તો તારી ખેર નથી. કારણ કે આપણી ઘરે સત્સંગ ચાલે છે અને ઈ બાપજી જતા રહે પછી તારે જે કેવું હોય કેજે, અને પછી આપણે વિધિ વિધાન કરીશું. બાકી રાત્રે અત્યારે કઈ બોલતી ના કે. હમ ભૈયા રામલો પાછો આવી અને બાપુના સત્સંગ સાંભળવા માટે બેસી ગયો છે. સવાર પડ્યું, બધા લોકોને ખબર પડી એટલે ફાળિયા લઈ લઈને બધા આવે છે રામલાના ઘરે. બાપુ વિચાર કરે કે આ શું થયું? રામલા કે હા, આ શું થયું છે? તો કે બાપુ કાંઈ નહીં, એ તમે તાર હવે જઈ શકો છો, દાડો ઉગી ગયો છે અને આપને પધારવું હોય તો પધારો. તો કે ના, તું મને કે આ શું છે આ બધું? અને પછી આખી રાતનો એ રામલાની અંદર આમ એક ડૂમો ભરાઈ ગયેલો, અને જેમ તળાવની પાળ તૂટે અને જેમ તળાવને પાણી જેમ ખળડાટ નીકળે એમ રામલાની આંખમાંથી આંહુડાના ધારો થવા લાગી. પણ કે થયું શું? તો કે બાપુ મારો છોકરો કે રાત્રે ગુજરી ગયો છે. અરે હોય નહીં કે હા બાપુ, ઈ વાડા હામો ગયો તો ને કઈ કાળોતરો કાઢ્યો છે અને મારો છોકરો નથી આ દુનિયાની અંદર. બાપુ કે મેં તારા ઘરનું અનાજ ગાધું અને જો હું બોલાવું તારો છોકરો ઉઠે નહીં ને તો નાથ સંપ્રદાયના આ બાવાઓને ઓળખશે કોણ? અને બાપુ આમ કરીને આમ જ્યાં ઓહરીની અંદર જુએ છે, માથે કપડું ઉઢાડેલું છે, છોકરો ઊંઘ્યો છે. અને ન્યા જઈને બાપુએ કીધું તું કે ઉઠ, હું કામ તારા મા બાપને હેરાન કરે? તો એ છોકરો આળસ મળીને બેઠો થયો. બાપુ અને રામલાને પછી લાગી ભાઈ હવે આ ડોહાને જવા ન દેવાય, હવે આ બાપુને જવા ન દેવાય. કે એને વાળીનાથના પગ પકડ્યા, મને કંઠી બાંધો ને ગુરુ કે મારા તમે થઈ જાઓ, બસ મને સેલો કરો. કે વેલનાથ બાપુ કે આ તારું કામ નથી ભાઈ, અમે અમારું કરીએ, તમે તમારું કરી રાખો, તારું આ કામ નથી. તો કે ના બાપુ હવે નહીં જવા દઉં, હવે તમે મને બસ ઉપદેશ આપો, બીજી વાત નહીં. કે બાપુએ કીધું તો હારું ભાઈ. બાપુએ કંઠી બાંધીને અને જે મંત્ર આપવો તો એ આપ્યો, એને શિક્ષણ આપ્યું, ગુરુના નામે શું ન કરવું, હા ના બધું બાપુ એને સમજાવીને પડીકા પેક કર્યો. અને રામલે ભાઈ શિકાર કરવાનું બંધ કરી દીધું. આ રામલો તો શિકાર જવાનું બંધ કર્યું, ભલે કે ભૂખે મરવું પડે તો મરવું પડે, બાકી બાપુએ ના પાડી હવે શિકાર નહીં થવાનો. આવા 1 મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના
બાપુને એમ થયું કે આ રોમલાને ઘરે કંઠી બાંધી છે અને આ રોમલે હજી કોઈ હમાસારે નથી હાલતો કે મારો બેટો આવવાનો છે કે નહીં, કોઈ દાડો આશ્રમમાં નથી આવતો કે. એટલે બાપુને એમ થયું કે હાલો ને એની થોડી પરીક્ષા લઈ લઈએ. અને બાપુ મેં સાંભળ્યું ત્યાં સુધી આ નાથ સંપ્રદાયના જે મહંતો છે એ રૂપ પલટો કરી શકે છે અને ભક્તિની તાકાત હોય તો એ થાય. એટલે પોતે શિકારનો વેશ ધારણ કરીને આવ્યા અને ગામની અંદર આમ ગોંદરામાં ટોળા આટા મારી જાય. ગામના લોકો જોઈ ગયા કે આપણા ગામમાં આ રામલે શિકાર બંધ કર્યો, આ શિકાર કરવાનું. એટલે કે આ દોદો આ શિકાર કેવો સરસ છે, રામલો હોત તો આ રખડતો ના હોત. હા ભાઈ કોકે જઈને રામલાને વાત કરી કે રામલા કે હા કે આપણા ગામના પાદરની અંદર એક શિકાર 2-3 દાડાથી રખડે છે, હાલ ને જોઈ લે. તો કે ના ના, મને બાપુ ના પાડી, હવે મારે શિકાર નથી કરવાનો. તો કે હું ક્યાં કહું છું શિકાર કરવાનું, હું એમ કહું છું ખાલી જોઈ લે તું. આમ ભાઈ રામલો ગામના પાદરે આવ્યો ને જોયું, આ શિકારને જોતો શિકારીની આંખ જેમ 100 વીઘાનો પાટો જોઈ અને પટેલનું મન ડફળે એમ આ રામલાનું મન ડફળ્યું. રામલો ઘરે ગયો, ઘરે જઈને બંદૂક ખંચેરી અને ખંચેરીને એમાં ભરી 7 ગોળીઓ અને આવ્યો ભાઈ. પછી તો આગળ શિકાર ને પાછળ શિકારી. 1 ગોળી 2 ગોળી 4 ગોળી 6 ગોળી 7 ગોળીના ભડાકા કર્યા. ધડીંગ ધડીંગ શિકાર નો થયો. રામલો પાછો ઘરે આવ્યો. ઘરે આવ્યો એટલે એક સંત બેઠા હતા. આવો આવો કે બાપુ કયા ગામથી આવ્યા? તો કે હું જુનાગઢ થી આવ્યો. વેલનાથ બાપુએ મોકલ્યો કે બાપુને એમ કે આ કંઠી બાંધીને હજી આવ્યો નહીં મળવા આશ્રમમાં એક વખત, એટલે કે હંદેહો બાપુને દેવા આવ્યો તમને. રામલો કે આજ બંદૂક હાથમાં પકડી અને આજે જ બાપુનો હદેહો આવ્યો. એ બંદૂક હોતો ભાગ્યો હો. અને બાપુ પાટા બાંધી બેઠા હતા. રામલો કે બાપુ આ તમે પાટા હના બાંધ્યા? અમે તો કે પાટા બાંધીએ, કારણ કે અમારે તો ચોક પડી જઈએ આખડીએ. હા ના, પણ આ તમે આખા શરીરમાં પાટા બાંધ્યા એવું થયું. અને પાટા આમ છોડી અને બાપુ એક એક ગોળી કાઢવા માંડ્યા. રામલાને સમજાઈ ગયું કે આ રામલા કે આ તારી ગોળી બીજા નહીં. તો કે હવે શું થાય કે આન ભાઈ કહેવાય છે કે નાથ સંપ્રદાયના જે મહંતો હોય ગુસ્સો એમનો બહુ ખતરનાક હોય. અને ગુસ્સે ત્યાં ચીપીઓ લઈને એની માથ ચડી ગયા કે રામલા તો અહીંયાથી ભાગ નહીં તો તને આજ હાવ જીવતો નહીં મેલું કે. અને રામલો કે હવે તો મરણે અહીંયા છે કે, અને જે કયો જીવને અહીંયા તમારે મને જે કરવું એ કરો, પણ હવે હું અહીંયાથી જવાનું નથી બસ. અને રામલા ભાઈ ગીત ઉપાડ્યું. ધન્ય ગુરુ દેવા મારા, ધન્ય ગુરુ દાતારે, ગુરુજીએ શબ્દ સુણાયો. ગુરુજીનો મહિમા તો હર પલ વખાણું ને, પંડના તે પાપ સગળા જાય રે. ધન્ય ગુરુ દેવા મારા, ધન્ય ગુરુ દાતારે, ગુરુજીએ શબ્દ સુણાયો રે. સુતો રે જગાડ્યો મને, દેશ રે દેખાડ્યો ને, અલખ પુરુષ
સને ઓળખાયો રે સૂતો રે જગાડ્યો હો મને દેશ રે દેખાડ્યો ને અલખ પુરુષને ઓળખાયો રે ડૂબતા તે નાવ મારા ગુરુજીએ તાર્યાને હેવા જમડાના હાથેથી છોડાવ્યો રે આ રામલો કે છે ભાઈ કે ગૌદાન દેવે ભલે ભૂમિદાન દેવે ને કંચન ના મહેલ લૂટાવે રે ગૌદાન દેવે ભલે ભૂમિદાન દેવે ને કંચન ના મહેલ લૂટાવે રે કાશી રે નગર માં જઈને કન્યાદાન દેવે રે તોય મારા ગુરુજી ના તોલે નવ આવે રે હો ધન્ય ગુરુ દેવા મારા ધન્ય ગુરુ દાતા રે ગુરુજીએ શબ્દ સુણાયો રે હવે રામલો બાપુને એમ આ કી છે કે ખાલ રે પડાવું મારા શરીર કેરીને એની પર ચડાવો રંગ હોના રે શું કે છે કે ખાલ રે ઉતરાવો મારા આ શરીર કેરીને એની પર ચડાવો રંગ સોના રે મોજડી શિવડાવી મારા ગરુને પહેરાવો રે તોય મારા ગુરુજી ના તોલે નવ આવે રે ધન્ય ગુરુ દેવા મારા ધન્ય ગુરુ દાતા રે ગુરુજીએ શબ્દ સુણાયો રે હવે રામલો કહે છે કે સદગુરુ મળ્યા હવે મારા આ સંશય બધા ટળિયાને હે મને લખરે 84 થી છોડાયો રે શું કે સદગુરુ મળ્યા મારા આ સંશય ટળિયાને હે મને લખરે 84 થી છોડાવ્યો રે વાઘનાથ ચરણમાં બોલ રે રમૈયો બાવો હે મને મુક્તિનો માર્ગ બતાયો રે ધન્ય ગુરુ દેવા મારા ધન્ય ગુરુ દાતા રે ગુરુજીએ શબ્દ સુણાયો રે સદગુરુ દેવની જય તો મિત્રો આ વાર્તા હતી એક નાથ સંપ્રદાયના વેલનાથ બાપુની તો આપને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારી આ ચેનલને જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ